હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય કિચન. આજે આપણે બનાવશું કાતરાની ચટણી. ચોમાસામાં કાતરા ખૂબ જ સરસ આવતા હોય છે, તો આજે આપણે કાતરાની ચટણી બનાવશું. ચાલો આપણે જોઈએ કાતરાની ચટણી કેવી રીતે બનશે. ચટણી બનાવવા માટે આપણે 50 ગ્રામ કાતરા લીધા છે. એમાં થોડીક આપણે ખારી સીંગ નાખવાની છે, 10 થી 12 દાણા. થોડુંક આપણે નિમક એડ કરશું, કોથમીર નાખશું થોડીક, અડધું લીલું મરચું નાખવાનું છે, થોડીક આપણે ખાંડ એડ કરશું, ચપટી આપણે એમાં હળદર નાખશું. કાતરા મેં ધોઈને સાફ કરીને જ લીધા છે. આપણે આ બધી જ વસ્તુને મિક્સર બાઉલમાં લઈ લઈશું. કોથમીર પણ આપણે એમાં આખી જ નાખી દેવાની છે. મરચાંના આપણે 2 પીસ કરીને નાખશું. ટેસ્ટ પ્રમાણે આપણે એમાં નિમક નાખશું, થોડી ખાંડ એડ કરશું, ચપટી એક આપણે એમાં હળદર નાખવાની છે, લીલું મરચું અડધું કાપીને નાખશું અને સીંગ છે આપણે આના ફોતરા કાઢીને નાખશું. બધી જ વસ્તુ મેં મિક્સર બાઉલમાં લઈ લીધી છે. આ સીંગના ફોતરા કાઢી નાખ્યા છે એ આપણે એડ કરશું. લીલું મરચું છે એના આપણે 2 મોટા પીસ કરીને એડ કરશું. થોડુંક આપણે એમાં પાણી એડ કરવાનું છે, 1-2 ચમચી જેવું. હવે આપણે આને મિક્સરમાં અધકચરું પીસવાનું છે. એકદમ ઝીણી પેસ્ટ જેવું કરશું તો એનો ટેસ્ટ સારો નહીં આવે. આપણે કાતરાની ચટણીને અધકચરી પીસશું એટલે ટેસ્ટમાં ખૂબ જ ફાઇન લાગશે. કાતરાની ચટણી મિક્સરમાં પીસાઈ ગઈ છે. આપણે એને બાઉલમાં લઈ લઈશું. ખૂબ જ ટેસ્ટી થાય છે, વિટામિન સીથી ભરપૂર હોય છે. એકલા કાતરા આપણે ખાઈ નથી શકતા ઘણા, એટલે આપણે આવી રીતે ચટણી બનાવીને એનો યુઝ કરી શકાય છે. ખૂબ જ ટેસ્ટી થાય છે, તમે ચોક્કસ બનાવજો.